બોલો બોલો સાહેબ. બોલો ખેડૂત મિત્રો. સાહેબ એમાં એવું છે, જવાબ આવી ગયો. પૂછે શું તમારે? હવે જવાબ તો આવી ગયો. હવે આયોગમાં તમે પૂછો એટલે બીજા ભાઈઓને કામ આવે. આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ. હા હા, હવે વસ્તુ એવી છે સાહેબ કે મારા પપ્પાની વારસાઈ, દાદાની વારસાઈ ચડી ગઈ 2004માં, અને 4 પછી 19 સુધી એમને માયલું એવું મારા પપ્પાનું નામ. હવે જે તે સમયે મને 2019, હા 2019 સુધી. હવે ભાઈઓનો હક કમી થઈ જ ગયો હોય એનું કારણ છે મારા પપ્પાને નામે, એકના નામે જમીન ક્યાંથી આવી એ ખબર નથી. હવે પપ્પા એમ કહે છે કે હું હક કમી કરાય આવ્યો હતો, પણ હવે એનું મળતું નથી. એને 7 કે 6 નંબરમાં ક્યાંય મળતું નથી નામ. સમજી લો. હા તે, અને હું ખુદ જોઈ આવ્યો ચોપડા, એના મેન્યુઅલ અટપટા જોયું મેં. હા હા ગયા હોય હા હા. તલાટી પાસે પેલા તો શું છે, પલોઠી વાળી લાઈનમાં જોયેલા છે. અને ત્યારે તો મને એવું કીધેલું કે ભાઈ હક કમી કે ત્યારે ભેગી થઈ જતી, પણ મેં સાતની કાગળ જોયા એમાં. નો થઈ સાતની કાગળમાં, હા સાતની કાગળમાં એ હક કમી મળી નહીં. કાંઈ વાંધો નહીં. પૂછવું છે શું એ મને કયો. હવે સાતની કાગળમાં ખાલી એમાં તો વારસાઈ આંબો હતો, અને વારસાઈ ચડેલી જે પપ્પા દાદાની જે બહેનો છે દબાયેલું રહી ગયું એમને. સમજાણો. હા હા. હવે અત્યારે તમને અટકતું તો નથી. હા હા. એને કરતી વખતે 25 વર્ષનો ઇતિહાસ જ દેવાનો છે, એટલે એ બાબતે હમણાં તો અટક એને કરવા લાયક જગ્યા નથી ને અત્યારે. ના અત્યારે નથી, એને તો નથી કરવી. બરાબર છે. પણ એમાં એવું છે, મારી જે હક કમી કરાવી ને ત્યારે આ લોકો એવું કીધું હતું કે તમારે પપ્પાની વારસાઈ તો ચડી ગઈ છે, પણ આ મળતું નથી, એના લીધે કે હક કમી ના થાય. પણ જે તે સમયે એ લોકોએ કરી દીધું, પ્રમાણિત નોંધ કરી દીધી. ના કરી હોત તો પછી મારા છોકરાને આ વસ્તુનો પ્રોબ્લેમ આવે ને સાહેબ. સમજ્યા તમે? રેવન્યુમાં આવા લોકો તાલીમ કેમ્પમાં આવી ગયા. ખરેખર આવી ગયો તો હું પેલા 40 કેમ્પમાં હતો, પેલા નહીં બીજામાં હતો હું. હવે હજી ત્યારે તો ગમે એટલી વખત આવજો. હવે તો લોટ ઓફ ડિસ્કાઉન્ટ આપું તો ખબર છે ને? હા એ તો ખબર છે. શીખો, આ શીખવા જેવો જ વિષય સમજી લો. અરે ઘણું આગળ શીખ્યા. મેં ગામના ને ઘણાઈને ભાઈ કરાવી દીધા સાહેબ. એનું કારણ છે હવે બધા ખેડૂત લગભગ અભણ જ છે આ બાબતમાં. અરે અભણ હોય તો એ ગ્રેજ્યુએટ હોય તો રેવન્યુ બાબતે કરવાના. બસ એ જ વસ્તુ છે. હમણાં ઓલા છેલ્લા મગફળીના રૂપિયા નહોતા આવ્યા, હવે એ લોકોને ડીબીટી ને ઓલો સિટિંગ ને એ ખબર નહોતી. બરાબર. ખેડૂત ને આ ક્યાંથી ખબર હોય? આ લોકોએ નવું ઢોલ બાંધીને ગળામાં ફરે ને, હું ગામમાં ઢોલ બાંધીને ફરું, સમજાય છે? અરે સાહેબ મેં આમાં 4-5 ને તો એડ કરી દીધા. ઓલા ભાત્રોભાવનું ગ્રુપ છે એમાં મેં મારા ગામના ગણાઈને નાખી દીધા. ખૂબ સરસ. હાલો હવે એ લોકો કોઈક જાગતો થાય ને એના જેવું છે. છતાંય મારું કામ છે ઢંઢોળવાનું. હું ઢંઢોળવાનું કામ કરું છું. જેટલા જાગે એટલાને જગાડું છું, સમજ્યા? બરાબર છે. કયો બીજું કઈ પૂછવું છે? બસ ના સાહેબ આ વસ્તુ કરી લીધા. આરટીઆઈ કરી લીધી, આરટીઆઈ પ્રથમ અપીલ કરી લીધી. હવે આગળ ઉકેલ નથી. બસ હવે જે પરિસ્થિતિ છે એ સ્વીકારીને રાહ જુઓ. ઓકે. એટલે હવે આગળનું ટૂંકમાં 20 વર્ષ 30 વર્ષ બધું ફરી જાય પછી ક્યાં લેવા દેવા. જુઓ તમારી અત્યારે એન્ટ્રી પડી ગઈ છે. હવે તમારા વારસદારનું એન્ટ્રીની કઈ ઉતાવળ નથી. ત્યાં 25 વર્ષ જૂનું થઈ જશે એટલે જૂનું રેકોર્ડ જોવાને પાત્ર થતું નથી, સમજાય છે? ઓકે. તો પછી ક્યાં લેવા દેવા. કોઈ પણ તારીખ હોય ને ઈ તારીખ થી બેક ડેટ 25 ગણવાના. પેલા કટ ઓફ ડેટ હતી, સરકારે કાઢી નાખી. બરાબર. 8/4/6 નું કટ ઓફ ડેટ હતી. પછી સરકારે શું કર્યું કે ત્યાંથી 25 વર્ષ નહીં ગણવાના. આજની તારીખે ઉભા છીએ એટલે ત્યાંથી 25 વર્ષ, એટલે રોજ એક દિવસ ઓછો થતો જાય ને આગળ વધતો જાય. અને એ તો ઠીક છે સાહેબ. આ તો બીજી જગ્યાએ જમીન છે ને આમાં ખેડૂત ખાતેદાર મટી જાય. મટી જાય. સરકારે ગઈકાલનો પરિપત્ર કાઢ્યો જોયો ને, શ્રી સરકાર થઈ જાય. હા એ જ કહું છું. આમાં પેનલ્ટીનો ચાંદલો કરવો પડે. હા જોતી હવે એટલે જમીન વાળાઓની જેમ ખેડૂત જો આ પૈસા ભરી શકે એમ હોય તો જોઈએ એવું સાહેબ. એમાંય પાછું ખેડૂત એમ કે અમે હું કામ પૈસા ભરી, તો સરકારે ઓલું કાર્ડ અમથું નથી કાઢ્યું. આધાર કાર્ડ ને બધું લિંક કર્યું. બીજી જગ્યાએ જમીન હોય ને એ જોખમમાં આવે. 300% અહીં નો ભરે તો. હા એ તો ચોખ્ખી વાત છે. ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ના નીકળે આ બાબતમાં તો ગાડી તૂટે જ છે. તો મેં જોયું બધું. કઈ ચિંતા ન કરો. તમારે તો 1.5 વર્ષ છે તો સાહેબ પૂછે મરું છું. આટલે બધું કોઈ ચિંતા ન કરો. તમારો કેસ આખો તાલીમ કેમ્પમાં આવી ગયા મેં જોયેલો છે. અને આમ તો ખબર છે મને, તમારી સાથે વાતચીત થઈ છે એટલે કે તમારી પાસે બીજો રસ્તો છે એટલે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આ કેસમાં પર્ટિક્યુલર આ કેસમાં ઉપાધિ કરવાની જરૂર નથી. ઓટોમેટિક 25 વર્ષ વયા જશે એટલે બધું દૂધે નવાઈ જશે. હા
ઓકે સાહેબ. એટલે તો હું દાખલો આપતો હોઉં છું. આપણા શાસ્ત્રો છે ને એ દાખલો લીધા જેવા છે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે અમુક પરિસ્થિતિમાં કાચબાની અવસ્થા ધારણ કરવાની, એટલે કે બરાબર. સ્થિતપ્રજ્ઞ થઈ જવાનું. હા ગીતાજીમાં જે કીધું છે ને એમ, બરાબર છે. બસ કાચબાની અવસ્થા ધારણ કરો, સ્થિતપ્રજ્ઞ થઈ જાઓ, 25 વર્ષ હમણાં આવ્યા જાય, દૂધે નવાઈ જાઓ આ જમીનમાંથી. હા, ઓકે સાહેબ. ભલે આવજો, ખૂબ ખૂબ સુખી થાઓ. હા, હા. બીજા મિત્રોને કહેજો.